મૂળ ડગાળાના પરંતુ હાલમાં માંડવી નિવાસી ઝવેરબેન દેવજીભાઈ મહેતાના પરપૌત્ર પ્રતિમાબેન વિરલભાઈ ડગાળાવાળાના પૌત્ર તથા મહેતા રીમાબેન ચૈત્યભાઈના પુત્ર તીર્થ મહેતાએ માંડવીમાં છેલ્લા 4 વર્ષથી અપના બજાર પાસે ચાલતા એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરીને પોતાની બચતમાંથી તાજેતરમાં ઠંડુ, ગરમ અને નોર્મલ પાણીનું વોટર કુલર ભેટ આપીને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે। મહેતા ભરતભાઈ દેવજીભાઈની પ્રેરણાથી તીર્થ મહેતાએ આ વોટર કુલર ભેટ આપેલ છે। આ પ્રસંગે એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરીમાં યોજાયેલા વોટર કુલરના લોકાર્પણ કાર્યક્રમમાં માંડવીના સામાજિક જૈન આગેવાન દિનેશકુમાર વણીલાલ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી તીર્થ મહેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરીને વોટર કુલર ભેટ આપવા બદલ ડગાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। અત્રે એ ઉલ્લેખનીય છે કે તીર્થ મહેતાના પિતા ચૈત્યભાઈ જ્યારે માંડવીના સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેના માતા પિતા પ્રતિમાબેન વિરલભાઈ મહેતાએ સરસ્વતી વિદ્યાલયમાં બાળકો માટે 25,000 રૂપિયાના ખર્ચે પાણીનું પરબ બંધાવી આપેલ હતું। આમ દાદાના સંસ્કાર તીર્થ મહેતામાં ઉતર્યા છે। માંડવીના એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરીમાં 3 થી 5 વર્ષના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે। તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું માત્ર શિક્ષણ જ નહીં પરંતુ બેસતા અને જમતા શીખવાડીને સંસ્કારોનું સિંચન કરાવવામાં આવે છે। અહીં 60 બાળકોને દક્ષાબેન મામતોરા અને ઉર્વશીબેન વ્યાસ શિક્ષણ આપી રહ્યા છે। આ પ્રસંગે તીર્થ મહેતા, ભરતભાઈ મહેતા, દિનેશ એમ શાહ, ચૈત્યભાઈ મહેતા, કેરીનભાઈ મહેતા, પ્રતિમાબેન મહેતા અને રીમાબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે દક્ષાબેન મહેતાએ આભાર દર્શન કરેલ હતું। એન્જલ પ્લે ગ્રુપ અને નર્સરી એના મુખ્ય સંચાલિકા દક્ષાબેન મામતોરા આજે જેના પ્રસંગે આપણે ભેગા થયા છીએ એ તીર્થ વિરલભાઈ મહેતા, તીર્થ ચૈત્યભાઈ મહેતા, તીર્થ આ એક તીર્થનો જન્મદિવસ પ્રસંગે તીર્થને પોતાને વિચાર આવ્યો। તમને કદાચ ખબર નહીં હોય બધાને, આ જે રૂપિયા છે ને એ તીર્થે આપે છે। વાવ! તમને એમ થશે કે તીર્થે રૂપિયા ક્યાંથી કાઢ્યા? તીર્થની ઉંમર તો નાની છે, પણ તીર્થના પપ્પા, તીર્થના દાદા, તીર્થની દાદી, એના વડીલો એને બચત માટે રૂપિયા આપતા હોય, પણ તીર્થે શું વિચાર્યું? આ રૂપિયા મારે મારા અંગત વાપરવા નથી, હું એ રૂપિયા બચાવીને બધાને ઉપયોગી થવાની કોશિશ કરી અને એનો અમલ એમના જન્મદિન પ્રસંગે કર્યો છે। એની જે કંઈ બચત હતી ને એમાંથી આ વોટર કુલરનો ઉપયોગ કરવામાં આજે અર્પણ કર્યો છે। અને ચૈત્યભાઈ અને વિરલભાઈ અને એમના પરિવાર, માતોશ્રી ઝવેરબેન દેવજીભાઈ ડગાળાવાળા પરિવાર ખૂબ દાનવીર પરિવાર તો છે, પણ એમને એવું વિચાર્યું કે આપણે એવી ભેટ આપવાની કે 12 મહિના કામ આવે। તમને એમ થશે હવે તો શિયાળો છે, પણ આ વોટર કલર એવું છે કે ઉનાળામાં ગરમ પાણી પણ મળશે, શિયાળામાં ઠંડુ પણ મળશે। કોઈને ગરમ પાણી ન જોતું હોય, કોઈને ઠંડુ જ ન જોતું હોય તો નોર્મલ પાણી પણ નીકળશે। આવો એક લાંબો વિચાર કર્યો છે કે તીર્થને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। તીર્થના માનમાં આપણે તાળીઓ કાઢશું અને જન્મદિવસે શુભેચ્છા પાઠવું કે તીર્થ અહીં ભણી ગણી અને હોશિયાર બને અને કુટુંબનું અને માનવીનું ગૌરવ વધારે, એટલું જ નહીં આ ડગાળા ગામનું વધારે એવી અમે બધા શુભેચ્છા પાઠવી છે। દક્ષાબેન આપ ખૂબ સારું કામ કરી રહ્યા છો। હું પણ એક શિક્ષક હતો।